બહેન સુભદ્રાજીનો, ભાઈ બલભદ્રજીનો આ વખતનો શણગાર શા માટે અનોખો છે? દિવસમાં જેમ ભગવાન એક વખત ગણપતિ સ્વરૂપના દર્શન આપતા હોય છે, સોનાવેશ ધારણ કરીને દર્શન આપતા હોય છે અને નગર યાત્રા પણ એક જ વખત નીકળતી હોય છે, નગરજનોને મળવા નાથ એક જ વખત જતા હોય છે. 365 દિવસમાં એક જ દિવસ એવો હોય છે અને એમાં પણ સોનામાં સાંકળ ભળી હોય તે પ્રકારે આવી જ રીતે ભગવાન જગન્નાથજીનો શણગાર પણ ભક્તોની હાજરીમાં થતો હોય છે. આમ તો ભગવાનને બંધ બારણે સોળે શણગાર કરવામાં આવતા હોય છે, વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે, ભક્તોની નજર રહે તે માટેની, અમી દ્રષ્ટિ રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ ભક્તોની હાજરીમાં ભગવાન છે, જગતનો નાથ છે, જે રથમાં બિરાજમાન થઈ તો ગયો છે, પરંતુ રથમાં બિરાજમાન થઈને તમામ વિશેષ શણગાર વાઘા પણ તેમને ભક્તોની હાજરીમાં પહેરાવવામાં આવે છે. અને પહેલી વખત ભગવાન જગન્નાથજીને એ જ દર્શનનો લાહવો કે જ્યાં ભગવાન વાઘા પહેરતા હોય છે, શણગાર કરતા હોય છે અને એ જ શણગાર સાથે જગતનો નાથ અહીંયા બિરાજમાન થતો હોય છે અને એ જનતાની એટલે કે ભક્તોની હાજરીમાં ભગવાનને દર્શન શણગાર કરતા હોય તો આજનો દિવસ અલૌકિક જોવા મળતો હોય છે અને એ જ દિવસ સોના કરતા મોટો ભક્તો છે તે માની રહ્યા હોય છે. પ્રથમ દ્રષ્ટિ ભગવાનની અહીંયા પડે એ જ ઉત્સાહ સાથે ભક્તો છે અહીંયા આવતા હોય છે. અનેક ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે, ધન્યતા ઉભી રહ્યા છે. જય રણછોડ, જય રણછોડ, માખણ ચોર. કેટલી ખુશી છે, બહુ મજા આવે છે. રથયાત્રા બહુ આજનો દિવસ કેટલો મહત્વનો ભક્તો માટે હોય છે. ભક્તો માટે બહુ મહત્વનો દિવસ છે, કેમ કે ભગવાન આખા શહેરમાં પરિભ્રમણ કરે છે. અમદાવાદમાં તો આ વિશેષ મેચ છે એનો કે ખાસો વર્ષો બધી શાંતિ બનાવી રહે છે, સદભાવ એની અંદર કાફી ક્રિએટ થાય છે અને આ બહુ મહત્વનો દિવસ છે. આજે ભગવાન ઘર આંગણે આવી રહ્યા છે, એનો ઘણો આનંદ છે. આ રીતના દર વર્ષે અમને આશીર્વાદ આપવા આવે છે, એની અમને અનહદ ખુશી રહે છે. એક આતુરતા ભક્તો રાહ જોતા હોય છે. ઘર આંગણે આવે ત્યારે ભગવાનનું સ્વાગત ભક્તો કેવી રીતે કરતા હોય છે? ભક્તો એમની વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે કે ભગવાનના દર્શન થાય. આમ જે લોકો ઉંમરલાયક છે જઈને દર્શન નથી કરી શકતા, એના માટે ભગવાન સામેથી દર્શન આપવા આવે છે. આજનો દિવસ સૌ કોઈ માટે અનેરો હોય છે. તમે પણ દર્શન કર્યા છે, કેટલી ખુશી અનુભવો છો? બસ જુગ જુગનો મારો અવતાર સફળ થઈ ગયો, બસ એટલી છે ખુશી. કેટલી ખુશી હોય છે કે નાથ નગર યાત્રા કરતો હોય છે, નાથની નગર યાત્રા હોય છે એ વખતે નાથ જ્યારે આવે બારણે ત્યારે આપણને ખબર પૂછતો હોય ત્યારે કેટલી લાગણી જોડાયેલી હોય છે. સાચી વાત છે. હું આજે ફર્સ્ટ ટાઈમ આવી પણ આંસુ છૂટી જાય છે, એટલી બધી ખુશી છે આજે. આજના દિવસને લઈને અનેરી ખુશી છે તે આતુરતાથી જોવા મળતી હોય છે અને એ જ ખુશી એ જ અનેરી આજે પણ જોવા મળે છે. ત્યારે નાથ રથમાં બિરાજમાન થયા છે, બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થયા છે, બલદેવ મોટા ભાઈ એ રથમાં બિરાજમાન થયા છે અને બંને ભાઈ બહેનોનું ધ્યાન રાખશે અને એ જ ઉત્સાહ સાથે અહીંયા રથમાં બિરાજમાન થશે. ખલાસી બંધુઓને પણ વર્ષોથી એક સૌભાગ્ય મળ્યું છે રથ ખેંચવાનું. એ રથ ખેંચીને કહેવાય છે કે મોક્ષ પ્રાપ્તિ પણ થતી હોય છે, સર્વ પાપોમાંથી મુક્તિ પણ મળતી હોય છે. ત્યારે આજના દિવસે ખલાસી બંધુઓ માટે કેટલો અનેરો દિવસ કહેવાય છે. ખલાસી બંધુઓ માટે એટલો જ મહત્વપૂર્ણ દિવસ છે કે આ અનેરો લાવો છે કે જે પરંપરાગત રીતે અમને ઐતિહાસિક રીતે અમને આ રથ ખેંચવાનો એક મોકો મળ્યો છે ભગવાન તરફથી. એટલા અમને દિલથી એટલી બધી ખુશી થાય છે કે જેનો કોઈ પાર જ નથી હોતો. જરૂરી દિલથી એક ખુશી હોય છે, એક અનેરો ઉત્સાહ હોય છે અને એ જ ઉત્સાહ સાથે તમામ ભક્તોનું માનવ મહેરામણ છે. હૈયેથી હૈયું દળાય તેવી ભક્તોની ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે. માં સુભદ્રાને આ વખતે નથ છે તે સુંદર બનાવવામાં આવી છે, નથણી તૈયાર કરવામાં આવી હતી રજવાડી શાહી ઠાઠ સાથે જ બેંગ્લોરથી સુંદર વાઘા માટેનું કાપડ મંગાવવામાં આવ્યું હતું. આભલા વર્ક સાથે, કાનમાં કુંડલ સાથે ભગવાન જગન્નાથજી રથમાં તો બિરાજમાન થાય છે. બહેન સુભદ્રાજીને પણ વિશેષ શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે જ અહીંયા જે દ્રશ્ય જોવા મળે છે કે તમામ જે સાધુ સંતોનો જમાવડો હોય છે ત્યારે પહેલી વખત આ રથયાત્રામાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવાના છે. પહેલી વખત આ રથયાત્રાના પર્વનો એક અનેરો ઉત્સાહ, અનેરી ઉમંગની સાથે ભગવાનની ઝલક અહીંયા જોવા મળી રહી છે. ત્યારે ગાર્ડ ઓફ ઓનરની ઝાંખી પણ અહીંયા દર્શાવવામાં આવશે. ભક્તોની જે અનેરી ખુશી હોય છે તે પણ અહીંયા જોવા મળતી હોય છે. સાથે જ અહીંયા ગાર્ડ ઓફ ઓનરની તૈયારી છે તે કરવામાં આવી રહી છે. રજવાડી શાહી ઠાઠ સાથે જે રાજાધિરાજ જગન્નાથ અહીંયા રથમાં બિરાજમાન થવાના છે, રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા જવાના છે.
ત્યારે અહીંયા તમામ જે ભક્તોનું ઘોડાપુર છે, માનવ મહેરામણ છે, તે ઉમટેલું અહીંયા નજરે પડી રહ્યું છે. સાથે જ ભગવાનની એક ઝલક છે તે અહીંયા જોવા મળી રહી છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે ભક્તોની પણ અનેરો ઉત્સાહ છે તે ભક્તોનો જોવા મળતો હોય છે અને નાથરી નગર યાત્રાનો દર્શનનો લાહવો છે તે ભક્તો ક્યારેય ચૂકતા નથી અને એ જ દર્શન, એક ઝલક ભગવાનની જોવા માટે અહીંયા ભક્તો છે તે દહીંથી હૈયું દળાય તેટલી તેમની ભીડ પણ જોવા મળતી હોય છે. ચારે કોર જય જગન્નાથનો એક જ નાદ સંભળાઈ રહ્યો છે અને જય જગન્નાથના નાદ સાથે વાગતા સ્વાગતા પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની 10 વાગતાની સાથે ભગવાનને વિશેષ ડ્રાયફ્રૂટ્સનો હાર છે તે બનાવવામાં આવ્યો છે અને એ જ ડ્રાયફ્રૂટના હારની પણ પૂજન વિધિ સાથે અહીંયા ભગવાનને એ જ વાઘા પહેરીને, એ જ ડ્રાયફ્રૂટનો હાર પહેરીને નગરજનોને દર્શન આપવા જવાનો છે. જી બિલકુલ, અલગ અલગ કલાકારો કહેવાય ને કે જેમ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે કલાકાર દ્વારા, તો ભગવાન માટે આજે પણ વિશેષ દિવસ છે એટલા માટે ડ્રાયફ્રૂટનો હાર તૈયાર કરવામાં આવ્યો છે, સુંદર રથને શણગારવામાં આવ્યા છે. મંદિર પરિસરની આપ લાઇટિંગ પણ જોશો તો જેમ ભગવાન વિષ્ણુને, ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ પ્રિય છે તો મોરપંખની પણ લાઇટિંગ કરવામાં આવી છે. આમ આજના દિવસે જેટલું વિશેષ બનાવી શકાય, કારણ કે આપણે જાણીએ છીએ કે 148 વર્ષોથી પરંપરાગત રથયાત્રા નીકળે છે, પણ જેમ સમયના બદલાવ સાથે ભલે પરંપરાગત વિધિઓ ન બદલાઈ હોય પણ શણગારની રીત છે, વસ્ત્રોના રંગો છે, વસ્ત્રોમાં અલગ અલગ જરદોશી વર્ગ કરવામાં આવે છે. એ કહેવાય ને કે અત્યારે ટેકનોલોજી પ્રમાણે ક્યાંક તેમાં બદલાવ કરવામાં આવતો હોય છે જેટલી સુખ સુવિધાઓ સાથે આ રથયાત્રા નીકળી શકે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલાં એવું પણ હતું કે જે ભક્તો કદાચ જગન્નાથજી મંદિરે ન પહોંચી શકે, જેઓ અમદાવાદના રહેવાસી ન હોય અને કદાચ બહારગામથી ન આવી શકતા હોય, તો તેઓ કદાચ તેમના માટે રથયાત્રાના ભગવાન જગન્નાથજીના દર્શન એ દુર્લભ ગણાતા હતા, તેઓ કદાચ શક્ય પણ ન હતું. પણ હવે તો ટીવીના માધ્યમથી, સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ ઘરે બેઠા પણ દર્શન કરી રહ્યા છો. ઘણા ભક્તો એવા પણ છે કે જે ગઈકાલના અહીંયા ખાસ અમદાવાદની મુલાકાતે આવી ચૂક્યા છે. ખાસ રથયાત્રાનો આ રૂટ પૂર્વ વિસ્તારનો જ છે, કારણ કે ભગવાનનું મામાનું ઘર સરસપુર ગણવામાં આવે છે. ભગવાનનું નિજ મંદિર જે પહેલાં હનુમાન મંદિર કહેવાતું હતું, આજે પણ તમે જગન્નાથજી મંદિરમાં જશો તો કદાચ સીડીઓની નીચે જે જોવા મળશે તે પહેલાંનું ઐતિહાસિક હનુમાન મંદિર જ ગણવામાં આવે છે. અને હનુમાનજી કષ્ટોને પાર પાડે છે, સંકટોને પાર પાડે છે અને એટલા જ માટે ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં અત્યારે ભાઈ બહેન સાથે બિરાજમાન છે. એટલે કહેવાય ને કે સમયના બદલાવ સાથે રંગો બદલાયા, ટેકનોલોજી બદલાઈ, ભક્તો પણ હવે ખૂબ જ સરળતાથી રથયાત્રા નિહાળી શકે છે, પરંતુ પરંપરાગત વિધિઓ નથી બદલાઈ. આજે એ આસ્થા નથી બદલાઈ, આજે એ ભક્તિ નથી બદલાઈ, આજે એ તમામ ભક્તોનો ઉત્સાહ નથી બદલાયો, એ આનંદ અનેક ગણો વધતો જ જઈ રહ્યો છે. જેમ જેમ રથયાત્રા જે છે તેનો પર્વ નજીક આવી રહ્યો છે, અત્યારે રથયાત્રા આજે છે પણ 7 વાગ્યાનો સમય જ્યારે હશે, જ્યારે રથયાત્રા નિજ મંદિરથી આગળ વધશે, અલગ અલગ રૂટ ઉપર ફરશે, જે પૂર્વ વિસ્તારનો આખો કોટ વિસ્તાર ગણાય છે, ભક્તો પોતાના ઘરને પણ શણગારતા હોય છે. જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને આપણે કેટલી સાફ સફાઈ કરતા હોઈએ છીએ, પવિત્ર જળ તૈયાર રાખતા હોઈએ છીએ, ખાસ સરસ મજાનું જે શીતળ જળ હોય છે તે તૈયાર રાખતા હોઈએ છીએ, ભગવાનને અલગ અલગ મિષ્ટાન ધરાવવા માટે, મહેમાનને ખવડાવવા માટે તૈયાર કરતા હોઈએ છીએ. એમ આખા પૂર્વ વિસ્તારના લોકો ઘરમાં આજે તૈયારી કરતા હોય છે. જ્યારે દિવાળી કેવી રીતે આવી ગઈ હોય, નવું વર્ષ કઈ રીતે આવી રહ્યું હોય, ત્યારે આપ જોઈ રહ્યા છો, સીધા દર્શન કરી રહ્યા છો, ભગવાન રથ ઉપર બિરાજમાન થઈ ગયા છે અને તેમને વિશેષ ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સરસ મજાના રથને પણ રંગ રોગાન કરવામાં આવ્યું છે. નંદી ઘોષ નામના રથમાં ભગવાન બિરાજમાન છે. તો ખાસ ગજરાજ પણ તૈયાર છે કે જે ભગવાન શ્રી ગણેશના રૂપ ગજરાજ જે છે એ રથનું પ્રસ્થાન કરાવશે. છે અને કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય આ ગજરાજ રથયાત્રાની જે પરંપરા છે તે જાળવી રાખે છે. આજે પણ એટલે કે 148મી આ રથયાત્રા પૂર્વે રથયાત્રામાં પહેલી વિધિ થાય તે પહેલા